28મી ફેબ્રુઆરી 2026ના દિવસે ઇઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાન ઉપર હુમલો કર્યો. The United States and Israel have launched airstrikes across Iran. That this terrorist regime can never have a nuclear weapon. It's very dangerous outside. Bombs will be dropping everywhere. I say tonight that you must lay down your weapons and have complete immunity, or in the alternative, face certain death. જેના જવાબમાં ઈરાને ખાલી ઇઝરાયલ ઉપર હુમલો નથી કર્યો, એમણે હુમલો કર્યો છે કતાર, ઓમાન, યુએઈ, સાઉદી અરેબિયા, જોર્ડન, કુવેત, બહેરાન જેવા મિડલ ઇસ્ટર્ન દેશો ઉપર બી, અને એક આખો ગલ્ફ અત્યારે યુદ્ધમાં ઘેરાયેલો છે, એક અનસર્ટેનિટીમાં ઘેરાયેલો છે. તો જો આ યુદ્ધ લાંબુ ચાલે તો ત્યાં જે 1 કરોડ જેટલા ભારતીય વસે છે, ખાલી એમને જ અસર નથી થતી. સાચું કહું, અસર તો 140 કરોડ ભારતીયોને પણ થવાની છે, જે આ વિડીયોમાં એક્સપ્લેન કરીશ. યુ આર વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે ઈરાનમાં યુદ્ધ ચાલે છે, એ જો લાંબુ ચાલે તો આપણને શું અસર પડવાની છે? નહીં પડશે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને ટાઈપની અસરો પડશે. ડાયરેક્ટ અસરોમાં સૌથી પહેલાં આપણે એનર્જી સપ્લાયમાં પ્રોબ્લેમ આવી શકે છે, ટ્રેડ રૂટ અફેક્ટ થઈ શકે છે આપણા એક્સપોર્ટર્સ અને ઇમ્પોર્ટર્સ માટે, એવિએશન રૂટ્સ પણ અફેક્ટ થઈ શકે છે આપણે, અને આપણા રેમિટન્સીસ એટલે બહારના દેશમાંથી આપણા દેશમાં જે પૈસા આવે છે ને, એ પણ અફેક્ટ થઈ શકે છે. એના સિવાય ઇનડાયરેક્ટ અસરોની વાત કરું તો આપણા દેશમાં મોંઘવારી વધી શકે છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે, સ્ટોક માર્કેટ પર અસર દેખાશે, રૂપી કદાચ ડિવેલ્યુ થઈ શકે છે હજુ પણ વધારે, આપણા ક્રૂડ ઓઇલના જે રિઝર્વ્સ છે ને એ રિઝર્વ્સ ઓછા થઈ શકે છે, અને આપણી ફોરેન પોલિસી ઉપર પણ અસર પડી શકે છે. હવે આ જે બધી વસ્તુઓ થવાની છે ને, એ ચલો સાથે સમજીએ. દુનિયાભરના 85% દેશોની જેમ ઇન્ડિયા પણ પોતાની એનર્જી માટે બીજા દેશો ઉપર નિર્ભર છે, અને કદાચ એટલે જ ઇન્ડિયાનું જેટલું બી ક્રૂડ ઓઇલ કન્ઝમ્પશન છે ને, એનું 80% એ આપણે બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. આ 80% એટલે આશરે 5 મિલિયન બેરલ્સ પર ડે BPD છે, એમાંથી 2.5 મિલિયન બેરલ પર ડે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પાસ થાય છે. 167 કિલોમીટર લાંબો અને એના શોર્ટેસ્ટ પોઈન્ટ ઉપર 33 કિલોમીટર જ પહોળો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જ્યાંથી દુનિયાભરનું જેટલું બી તેલની રિક્વાયરમેન્ટ છે એમાંથી 20% ત્યાંથી પાસ થાય છે, કારણ કે બધા જ ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ છે ત્યાંથી આ પાસ થાય છે, અને ઇઝીએસ્ટ વે ટુ ટ્રાન્સપોર્ટ છે. પણ આટલો નાનો છે ને, એના લીધે આ એક ચોક પોઈન્ટ પણ બની શકે છે, જે અત્યારે બની ગયો. એનો મતલબ શું થયો કે ભારતમાં રોજના જે 2.5 મિલિયન બેરલ 2.5 મિલિયન BPD તેલ આવતું હતું, એ રાતોરાત અટકી ગયું. ઇન્ડિયાની પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તો એવું કહે છે કે આપણી પાસે 45 થી 70 દિવસ સુધીનું સ્ટ્રેટેજિક રિઝર્વ્સ છે આ ક્રૂડ ઓઇલનું, એટલે બહુ ચિંતા કરવાની જરૂરત નથી. પણ જો આ ઈરાનવાળું યુદ્ધ હજુ લાંબુ ચાલે અને ગલ્ફ કન્ટ્રીઝમાં પ્રોબ્લેમ આવે તો એ પ્રોબ્લેમ આપણને પાસ ઓન પણ થઈ શકે છે, અને આપણું સ્ટ્રેટેજિક રિઝર્વ ડિપ્લીટ પણ થઈ શકે છે. પણ ફાયદો એ છે કે આ સ્ટ્રેટેજિક રિઝર્વ્સ આપણને એક સ્પેસ આપે છે કે બીજી કોઈક જગ્યાએથી આપણે આ તેલનો વ્યવસ્થા કરી શકીએ. હવે આ ઓઇલની વાત કરીએ છીએ ને, તો સાઉદી અરેબિયાની જે સૌથી મોટી રિફાઇનરી છે, રાસ તનુરા રિફાઇનરી, એના ઉપર પણ 2 ડ્રોન હુમલા થયા છે. આ બંને ડ્રોન ઇન્ટરસેપ્ટ થઈ ગયા હતા, પણ એનું જે ડેબ્રી પડ્યું ને એ રિફાઇનરી ઉપર, એના લીધે એક નાનકડી આગ લાગી, જે આગના કારણે આ રિફાઇનરી બંધ કરી દેવી પડી છે. અને આ રિફાઇનરી બંધ કરી દીધી એટલે લગભગ રોજનું 5,50,000 બેરલ પર ડેનું પ્રોડક્શન અટકી ગયું છે. ખાલી ક્રૂડ ઓઇલ જ નહીં, લિક્વિફાઈડ નેચરલ ગેસ ઉપર પણ અસર થવાની છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ આપણા દેશની જેટલી રિક્વાયરમેન્ટ છે ને, એમાંથી આશરે 50% આપણે અડધો બહારથી ઇમ્પોર્ટ કરીએ છીએ. એમાં બી મેઇનલી 3 દેશોથી ઇમ્પોર્ટ થાય છે, કતાર, યુએઈ અને અમેરિકાથી. આપણે જેટલો બી લિક્વિફાઈડ નેચરલ ગેસ ઇમ્પોર્ટ કરીએ છીએ એમાંથી 80% આપણે ગલ્ફ નેશન્સથી ઇમ્પોર્ટ કરીએ છીએ, અને એનો 60% સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પાસ થાય છે. ત્યાં સુધી પહોંચવા જેટલો બી સક્ષમ નથી રહ્યો, કારણ કે કતાર ઉપર હુમલો થયો ને જ્યારે ઈરાનનો, એના પછી કતારે પોતાની રિફાઇનરીમાં લિક્વિફિકેશન ઓફ નેચરલ ગેસ બંધ કરી દીધું. આ નેચરલ ગેસને ટ્રાન્સપોર્ટ કરવા માટે લિક્વિફાઈ કરવો પડતો હોય છે, એટલે એને -162 ડિગ્રી સેલ્સિયસ ઉપર લઈ જવું પડે, એટલે ત્યારે એ ગેસથી લિક્વિડ સ્ટેટમાં આવી જાય, તો પછી એ આવા મોટા મોટા કન્ટેનર્સમાં એને આપણે ટ્રાન્સપોર્ટ કરી શકીએ. હવે કતરની જે આ લિક્વિફિકેશન પ્રોસેસ છે ને,
એ આજે નક્કી કરે કે મારે ચાલુ કરવી છે, તો આજે નક્કી કરશે તો 2 અઠવાડિયે એટલે 14 દિવસે ચાલુ થશે અને એને એની પીક કેપેસિટી સુધી પહોંચતા બીજા 14 દિવસ થશે, એટલે લગભગ 1 મહિનો થઈ જાય અગર આજે એમને ચાલુ કરવું છે તો નોર્મલ પ્રોડક્શન આવતા. આ નેચરલ ગેસ છે ને વધારે સાફ હોય છે અને એટલે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય જ્યાં આગળ પ્રોડક્ટ્સને ફાયર કરવા પડતા હોય છે, ફર્નેસ લગાડવા પડતા હોય છે, જેમ કે સ્ટીલ, સેનિટરી વેર કે ટાઇલ્સ. એના સિવાય પાઇપ્ડ ગેસ કનેક્શન્સમાં પણ આપણા ઘરે જો અગર પાઇપથી ગેસ આવતો હોય તો ચાન્સીસ છે કે આ નેચરલ ગેસ જ આપતો હશે. ફર્ટિલાઇઝરના પ્રોડક્શનમાં પણ નેચરલ ગેસને યુઝ કરવામાં આવે છે. તો હવે જ્યારે આ નેચરલ ગેસનું પ્રોડક્શન જ નથી થતું તો એની અસર શું? તો ગુજરાત ગેસે એક જાહેર નોટિફિકેશન આપી દીધી છે કે અમે અમારું ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં જે સપ્લાય કરવાના છે એ 50% કરી દઈશું. એટલે જેટલી બી ઇન્ડસ્ટ્રીઝ નેચરલ ગેસ વાપરે છે પોતાના ફર્નેસીસમાં, પોતાના જે બી ભઠ્ઠીઓમાં ફાયર કરવા માટે, એ લોકોને 50% જ મળશે જેટલી કેપેસિટી એમને રિક્વાયર્ડ છે એનાથી. હવે આ ફર્નેન્સમાં બી એવું હોય છે કે એને ચાલુ કરીને પ્રોડક્શન નોર્મલાઇઝ થતાં થોડો સમય થઈ જતો હોય છે અને એટલે જ આપણા ગુજરાતમાં આવેલી જે મોરબીની ટાઇલ્સની ઇન્ડસ્ટ્રી છે ને એ સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે જે અફેક્ટ થશે, કારણ કે 4 લાખ જેટલા વર્કર્સ જોડાયેલા છે 600 યુનિટમાં. અને આ આખી ઇન્ડસ્ટ્રીમાં જો નેચરલ ગેસનો સપ્લાય નથી મળતો તો પછી બોસ એ ઇન્ડસ્ટ્રીઝ બંધ કરી દેવી પડશે. પ્રોડક્શન જ્યાં સુધી નોર્મલ નથી આપી શકતા નેચરલ ગેસનું ત્યાં સુધી એ ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન ચાલુ જ નહીં કરી શકે. કદાચ આ જ કારણના લીધે આજે ગુજરાત ગેસના શેરનો ભાવ લગભગ 6.6% પડ્યો હતો. હવે મને તો વિચાર આવતો હતો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આટલો ઇમ્પોર્ટન્ટ ચોક પોઈન્ટ છે, કદાચ એટલે જ ઈરાનના ચાબાહાર પોર્ટમાં ઇન્ડિયન ગવર્મેન્ટનું આટલું ધ્યાન હતું. પણ સંજોગોને કારણે ઇન્ડિયન ગવર્મેન્ટે ત્યાંથી પોતાના લોકોને પાછા બોલાવી લેવા પડ્યા છે. કોઈ પણ જગ્યાએ પ્રોડક્શન ઓછું થાય તો એની પ્રોડક્ટનો ભાવ વધવાનો છે જ્યારે ડિમાન્ડ હોય બજારમાં. તો એ જ વસ્તુ ક્રૂડ ઓઇલના પ્રાઇઝીસમાંથી. ક્રૂડ ઓઇલના પ્રાઇઝીસ લગભગ 20% વધી ગયા, એટલે $12 થી $15 જેટલો ભાવમાં વધારો આવ્યો છે. અને એવા ઘણા બધા એક્સપર્ટ્સ કહે છે, ઘણા બધા રિપોર્ટ્સ પણ મેં જોયા જે એવું કહે છે કે જો પર બેરલ $10નો જો ભાવ વધે છે ને તો ભારતમાં 0.2% ઇન્ફ્લેશન વધે છે, એટલે મોંઘવારી વધે છે અને 0.5% જીડીપી આપણું ઓછું થાય છે. અને આ ડોલરથી જ્યારે પેમેન્ટ કરીશું તો એની અસર તો આપણને દેખાવાની જ છે ને. એટલું જ નહીં, નેચરલ ગેસમાં પણ 76% જેટલો વધારો આવ્યો છે. તો પછી આપણી પાસે હવે ઓપ્શન શું છે? ઓપ્શન સિમ્પલ છે. જે રશિયન ઓઇલ માટે યુએસ આપણને પ્રેશર કરતું હતું કે નથી લેવાની જરૂરત, કાં તો આપણે રશિયન ઓઇલ લેવું પડશે, જે રશિયાએ કદાચ કીધું છે કે અમે પ્રિપેર્ડ છે ઇન્ડિયાને વધારે આપવા માટે, કે પછી અમેરિકાએ જે લેટેસ્ટ કન્ટ્રી એક્વાયર કરી છે એ કન્ટ્રીનું તેલ આપણે ખરીદવાનું આવશે. કારણ કે અમેરિકા પાસે વેનેઝુએલાનું તેલ તો છે પણ ગ્રાહકોની જરૂરત હતી ને એ ગ્રાહક કદાચ આપણે બની શકીએ. હવે વેનેઝુએલાના તેલમાં પ્રોબ્લેમ શું છે કે વધારે થીક તેલ છે, એને રિફાઇન કરવા માટે સ્પેશિયલ રિફાઇનરી જોઈએ, જે આપણી રિલાયન્સની જામનગરવાળી રિફાઇનરી સક્ષમ છે એના માટે. એટલે કદાચ એવું પણ આવે કે નેક્સ્ટ રિપોર્ટ બહાર આવે ત્યારે ખબર પડે કે આપણે વેનેઝુએલાનું તેલ લેવાનું ચાલુ કરી દીધું છે, જેનાથી અમેરિકા થોડું શાંત થાય. કદાચ આ જ કારણના લીધે રિલાયન્સના શેર પ્રાઇસમાં 3% જેટલો વધારો આવ્યો છે. પણ મુખ્ય સવાલ કે શું પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે નહીં વધે? તો જો તમને સાચું કહું, આપણા દેશમાં છેલ્લી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા હતા એપ્રિલ 2022માં. ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ એટલે વધારવો પડ્યો હતો કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ લગભગ $100 પ્રતિ બેરલ પહોંચી ગયો હતો. હવે નવેમ્બરમાં 2021માં અને મે 2022માં આપણા દેશમાં એક્સાઇઝ ઘટાડી હતી તો પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડ્યા હતા. પણ એ $100 બેરલનો ભાવ હતો ને એના પછી પ્રતિ બેરલ ભાવ $60 સુધી પહોંચી ગયો હતો, તો પણ એ ભાવ રહ્યા હતા. હા, હમણાં રિસન્ટલી રાજ્યોએ પોતાના વેટ રિડ્યુસ કર્યા હતા અને ઓઇલ માર્કેટિંગ કંપનીઝે પણ પોતાનો પ્રોફિટ રિડ્યુસ કર્યો હતો, એટલે હમણાં રિસન્ટલી એક ઘટાડો આવ્યો હતો 2024ની આજુબાજુમાં. પણ એના પછી એક બી વાર ઘટાડો બી નથી આવ્યો, વધારો બી નથી આવ્યો. પણ મને એવું દેખાય છે કે $60 પ્રતિ બેરલ જ્યારે ભાવ ચાલતો હતો ત્યારે બી આપણે $100 પ્રતિ બેરલ વાળો ભાવ આપણી જોડેથી લેવામાં આવતો હતો. એટલે અત્યારે સરકાર પાસે અને ઓઇલ માર્કેટિંગ કંપનીઝ બેવની પાસે સ્પેસ છે, એક કુશન છે, જે કુશનના લીધે આજે એમને ભાવ વધારવો નહીં પડી શકે. પણ બીજી એક પ્રોબ્લેમ એ છે કે ત્યારે ડોલરનો ભાવ $82 પ્રતિ ડોલર હતો, અત્યારે એ વધી ગયો છે, એટલે કદાચ ત્યાં આગળ પ્રોબ્લેમ આવી શકે. અને અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ $90 તો ટચ કરી જ ગયો છે. એટલે હવે એટલીસ્ટ થોડા સમય સુધી તો પેટ્રોલ ડીઝલનો ભાવ નહીં વધે, ત્યાં સુધી આપણે એક્સપેક્ટ કરીએ કે શાંતિ થઈ જાય તો કદાચ પેટ્રોલ ડીઝલનો ભાવ કંટ્રોલ થઈ જાય. નહીં તો અગર જો $100ની ઉપર ક્રૂડ પહોંચી ગયો તો વધારવો પડી શકે છે. તમને ખબર છે
ગલ્ફ કન્ટ્રીઝમાં આશરે 1 કરોડ જેટલા ભારતીયો વસે છે. મેક્સિમમ દુબઈમાં રહે છે, પણ બધી કન્ટ્રીઝને મિલાઈએ ને તો આ 1 કરોડ ભારતીય છે. આ 1 કરોડ ભારતીયોમાંથી મેક્સિમમ લોકો ત્યાં આગળ કામ કરવા ગયા છે. એ કામ કરીને જે પૈસા ડોલરમાં કે ત્યાંની લોકલ કરન્સીમાં કમાય છે એ બધા મોકલે છે ઇન્ડિયા. અને એ જે પૈસા મોકલે છે ને એને રેમિટન્સ કહેવાય. હવે આ રેમિટન્સ કેટલું છે? આશરે કહું છું $150 બિલિયન જેટલું છે. એમાંથી 38% જેટલું રેમિટન્સ સિટી ગ્રુપની એક રિપોર્ટ કહે છે કે એ ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે. એટલે જે આ 1 કરોડ જેટલા ભારતીયો વસે છે ને એ આશરે $52 બિલિયન આપણા દેશમાં મોકલે છે ત્યાંથી કમાઈને. એને આપણે રૂપિયામાં અગર જોઈએ ને તો આશરે 4.8 લાખ કરોડ રૂપિયા થાય છે. આટલા પૈસા ભારતમાં આવે છે. હવે જ્યારે ગલ્ફ કન્ટ્રીઝમાં યુદ્ધ ચાલુ થઈ જાય અને એ ભારતીયોને આપણે ઇવેક્યુએટ કરવા પડે, ત્યાંથી આપણે પાછા ભારત બોલાવવા પડે છે અગર જો આ યુદ્ધ લાંબુ ચાલે છે તો સૌથી પહેલાં તો આ રેમિટન્સ અટકી જશે. હવે આ રેમિટન્સ જે ત્યાંથી કમાઈને અહીંયા મોકલતા હતા એ રેમિટન્સ આપણા દેશના ગામડાઓમાં જતું હતું, કારણ કે મોસ્ટ લોકો ગામડાઓથી ત્યાં ગયા છે. એટલે રૂરલ હાઉસહોલ્ડની જે સેવિંગ્સ છે ને એ સેવિંગ્સ અટકી જશે. આપણા ગ્રામ્ય વિસ્તારોમાં જે પૈસાની બચત થતી હતી એ બચત અટકી જશે. હવે એ બચત તો અટકશે જ અટકશે. જ્યારે આ 1 કરોડ ભારતીયો પાછા ભારત આવે છે તો એમને પણ નોકરીઓ જોઈશે, એમને પણ પૈસા કમાવાના સ્ત્રોત જોઈશે. અને એ 1 કરોડની વર્કફોર્સ અહીંયા આગળ કદાચ કામ વગર બેસી રહેશે તો એ વર્કફોર્સ, લેબર ફોર્સનું સ્ટ્રેસ આવશે આપણી ઉપર. આ સ્ટ્રેસ માટે ગવર્મેન્ટે બીજી નવી પોલિસીસ બનાવવી પડશે. અને જે આ $52-53 બિલિયન જે રેમિટન્સીસ આવતા હતા ને એ રેમિટન્સીસની વ્યવસ્થા પણ, એ આવકની વ્યવસ્થા પણ બીજે ક્યાંકથી કરવી પડશે. ઓન અ સાઇડ નોટ, તમને ખબર છે આ $52-53 બિલિયન જેટલા જે રેમિટન્સીસ છે ને એ રેમિટન્સીસની રકમ એ ભારતની અમેરિકા સાથે જે ટ્રેડ સરપ્લસ થાય છે ને એની રકમને લગભગ બરાબર છે. એનો મતલબ એ થયો કે જે કેટલા ટાઈમથી આપણે ટેરિફ નહીં, તારીફ નહીં, આજે આપણે સાંભળતા હતા ને એ આ ટેરિફનું જે સાંભળતા આપણે એ જે અમેરિકા સાથે ટ્રેડ કરીને આશરે $50-60 બિલિયન આપણા દેશ પાસે બચતા હતા, એટલા ને એટલા આપણા દેશના નાગરિકો ગલ્ફ કન્ટ્રીઝમાં કામ કરીને બચાવે છે. આ છે રેમિટન્સનો પાવર. અને આ પણ એક બહુ જ મોટી અસર પડી શકે છે આપણા દેશ ઉપર. ત્રીજી સૌથી મોટી અસર જે દેખાવાની છે એ આપણા દેશના ઇમ્પોર્ટર ને એક્સપોર્ટર્સને જોવા મળશે લોજિસ્ટિક્સમાં. કેમ? ટોપ શિપિંગ કંપનીઝે ઘણી બધી અનાઉન્સમેન્ટ આપી દીધી. MSC જે દુનિયાની સૌથી મોટી શિપિંગ કંપની છે, એમણે એવું કહી દીધું કે અગર જો તમે અમારું કન્ટેનર લોડ કરાયું છે અમારી શિપમાં અને એ કન્ટેનર તમે ગલ્ફની કોઈ કન્ટ્રીમાં મોકલાવાનું કર્યું છે ને આ હજુ ટ્રાન્ઝિટમાં છે તો અમે સૌથી નજીકના પોર્ટ ઉપર તમારો માલ ખાલી કરી દઈશું. મેયર્સ્કે એવું કહી દીધું છે, જે દુનિયાની બીજી સૌથી મોટી શિપિંગ કંપની છે, કે અમે સ્યુએઝ કેનાલ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને યુઝ નથી કરવાના, કેપ ઓફ ગુડ હોપ યુઝ કરીશું. એટલે તમે કોઈ પણ મટીરિયલ જો મોકલાવા માંગો છો યુરોપમાં કે પછી ઈસ્ટ એશિયામાં તો આખું આફ્રિકા ફરીને રોડના માધ્યમથી પછી ત્યાં આગળ મોકલાવવું પડશે. એટલું મોંઘું થઈ જશે તમારું મટીરિયલ ત્યાં મોકલાવવું. એના સિવાય બીજી મોટી જેટલી પણ કંપનીઝ છે, એવરગ્રીન, હેપાગ્લોઇડ, આ બધીએ જાહેર કરી દીધું છે કે ગલ્ફના મેક્સિમમ પોર્ટ્સ ઉપર કે ત્યાંથી અમે શિપિંગ બંધ કરી દીધું છે. આનાથી આપણા દેશના એક્સપોર્ટર્સને શું પ્રોબ્લેમ આવશે કે એમણે જો અગર ગુડ્સ એક્સપોર્ટ કરી દીધા છે તો એ કાં તો એ રિટર્ન લેવા પડશે, કાં તો પછી એ કોઈ પણ બીજા પોર્ટ ઉપર ડિલિવર થઈ ગયા હશે ને ત્યાંથી એમણે પાછા એમના ડેસ્ટિનેશન ઉપર કે પછી પાછા મંગાવવા પડશે. અને આ શિપિંગ કન્ટેનરનો કોસ્ટ $5,000 થી લઈને $20,000 સુધીનો હોય. દરેક કન્ટેનરે આટલું નુકસાન ભોગવવું પડશે. અને જે એક્સપોર્ટર્સના મટીરિયલ રેડી છે એમણે હવે એક્સપોર્ટ કરવું પડશે એક લાંબા રૂટથી, કે પછી જે ઇમ્પોર્ટર્સ ઇમ્પોર્ટ કરવા માંગે છે એ લોકોએ પણ લાંબા રૂટથી ઇમ્પોર્ટ કરવું પડશે. એટલે ભારતમાં આવતા પ્રોડક્ટ્સ મોંઘા થશે, કારણ કે શિપિંગ ચાર્જીસ મોંઘા થઈ ગયા, લાંબો સમય લાગે છે અહીંયા આગળ પહોંચતા અને સપ્લાય ટાઈમસર નથી મળતો. આ જ પ્રોબ્લેમ થશે એવિએશન ઇન્ડસ્ટ્રીને પણ. જ્યારે એરસ્પેસ આખા ગલ્ફ દેશોની, બધા દેશોની એરસ્પેસ બંધ હશે તો આપણા દેશ તરફ આવતા કે આપણા દેશથી ઉડતા ફ્લાઇટ્સે હવે બીજો અલગ રૂટ લેવો પડશે જે કદાચ લાંબો હોઈ શકે. આ લાંબા રૂટના લીધે વધારે ફ્યુલ કન્ઝમ્પશન થશે, ઓપરેશનલ કોસ્ટ વધશે અને સમય પણ વધારે લાગશે, જેનાથી ઇવેન્ચ્યુઅલી ટિકિટનો ભાવ મોંઘો થશે. એટલે આ બધું જોતા મને તો યાદ આવે છે એ સમયે જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ થયું હતું અને એક પ્રકારનો ક્રાઇસિસ યુરોપમાં સર્જાયું હતું કે એનર્જી આપણી જોડે હવે ઇનફ નથી, એનર્જી ક્રાઇસિસ આવી શકે છે. એ જ રીતે ગલ્ફમાં યુદ્ધ થયું, એના લીધે સાઉથ એશિયાના દેશોમાં ક્રાઇસિસ આવી શકે છે.
આ વસ્તુ ફક્ત લોકલાઇઝ નથી. આજના ગ્લોબલાઇઝ જમાનામાં ક્યાંય પણ યુદ્ધ થાય છે તો એ યુદ્ધ દરેક દેશને અફેક્ટ થાય છે. અને એટલી આશા રાખું છું કે આ વિડીયો જોઈને ભારત ઉપર આ યુદ્ધની કેટલી અસરો થઈ શકે છે એ તમે સમજી ગયા છો. આ વિડીયો અહીંયા સુધી જોયો છે અને તમને લાગે છે કે આ કન્ટેન્ટ તમારું નોલેજ વધારે છે તો આવા જ વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. આપણે રેગ્યુલરલી મળતા રહીશું સાચું કહુંમાં.